હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. તો ચાલો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાંથી એક નવો ટોપિક શીખીશું. તો સ્ટુડન્ટ્સ, આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે સ્ટાન્ડર્ડ 9 અને 10th બંને સ્ટાન્ડર્ડમાં એક આપણને પ્રશ્ન પૂછાય છે, ડુ એસ ડાયરેક્ટેડ એટલે કે માંગ્યા પ્રમાણે કરો, અને એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એમાં આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલવાની, એ આપણે ડિટેલમાં શીખી ગયા છે. પછી બીજો એક પ્રશ્ન આપણે એમાં શીખી ગયા સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન. આપણને જે ટેક્સ્ટ આપેલો હોય એટલે કે જે પેરેગ્રાફ આપેલો હોય, જે એક વચનમાં હોય તો આપણે એને બહુવચનમાં કરવાનો, અને બહુવચનમાં આપેલો હોય તો આપણે તેને એક વચનમાં કરવાનો. એ જ રીતે અહીંયા બીજો એક પ્રશ્ન પૂછાય છે ચેન્જિંગ ધ ટેન્સ એટલે કે કાળ બદલવાનો. આપણને જે કાળની અંદર આપણને પેરેગ્રાફ આપેલો હોય તેને જે પૂછવામાં આપેલો હોય તે કાળની અંદર આપણે ટેક્સ્ટને એટલે કે પેરેગ્રાફને ફેરવવાનો છે. તો આજે આપણે એ શીખીશું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે થોડા કાળ જે આપણે શીખી ગયા છે તેનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં છે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદા વર્તમાન કાળના બે વાક્ય મૂકેલા છે, ધ્યાનથી જુઓ એન્ડ લિસન મી કેરફુલી. બીજું વાક્ય છે સચિન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તો આ બંને સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં છે, પણ પહેલું જે સેન્ટેન્સ છે એમાં ક્રિયાપદ આપણે પ્લે રાખ્યું છે અને સચિનની અંદર પ્લેની પાછળ એસ લગાવ્યું છે. તો એનું કારણ શું? તો પહેલું જે વાક્ય છે એમાં કર્તા તરીકે આઈ છે, એટલે આપણે સાદા વર્તમાન કાળ જ્યારે આપણે શીખેલા ત્યારે આપણે શીખી ગયા છે કે કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે હોય ત્યારે આપણે કર્તાની પાછળ ક્રિયાપદ જે મૂકીએ છીએ તે મૂળ રૂપ જ મૂકીએ છીએ. અને જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી અને ઈટ કર્તા તરીકે હોય. હી એટલે કોઈ પણ પુરુષનું નામ હોય, સીમાં કોઈ પણ સ્ત્રીનું, છોકરીનું નામ હોઈ શકે, અને ઈટમાં કોઈ પ્રાણી હોય અથવા તો કોઈક વસ્તુ હોય, નિર્જીવ વસ્તુ હોય, દરેક બાબત એક વચનમાં હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવીએ છીએ. એટલે કે પહેલું જે સેન્ટેન્સ છે એમાં આઈની સાથે મૂળ રૂપ જ રહ્યું છે, અને બીજા સેન્ટેન્સમાં સચિન પાછળ આપણે જ્યારે પ્લે મૂક્યું છે ત્યારે એસ લગાવ્યો છે. એટલે આ તમે ખાસ યાદ રાખજો. ત્રીજું સેન્ટેન્સ જુઓ, ચાલુ વર્તમાન કાળનું છે અને એ વાક્ય કેવું બને છે? તો સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. સચિન હમણાં ક્રિકેટ રમી રહ્યો છે. એટલે કે જે તે ક્રિયા ચાલુ છે હમણાં વર્તમાન કાળમાં તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય, અને એમાં ક્રિયાપદ શું મૂક્યું છે આપણે? ઇઝ પ્લેઇંગ, આઈએનજી વાળું ક્રિયાપદ. ચલો ચોથું સેન્ટેન્સ જુઓ, સાદા ભૂતકાળનું છે, અને સાદા ભૂતકાળમાં આપણે વાક્ય બન્યું છે સચિન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. સચિન ગઈકાલે ક્રિકેટ રમ્યો. યસ્ટરડે એટલે ગઈકાલે. તો આપણે ક્રિયાપદ પ્લેની પાછળ શું લગાવ્યું? તો ઈડી લગાવ્યું, ભૂતકાળનું ક્રિયાપદ મૂક્યું છે. આગલો સેન્ટેન્સ જુઓ, ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈક સમયે ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. અને એનું વાક્ય કેવું બન્યું છે જુઓ, સચિન વોઝ પ્લેઇંગ ક્રિકેટ. સચિન વોઝ પ્લેઇંગ એટલે એમાં આઈએનજી વાળું ક્રિયાપદ તો છે જ, પણ સાથે આપણે મૂક્યું છે વોઝ. તો આપણું વાક્ય બનશે સચિન વોઝ પ્લેઇંગ ક્રિકેટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે સાદા ભવિષ્યકાળનું, અને એમાં કેવું સેન્ટેન્સ બને છે જુઓ, સચિન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. આવતીકાલે સચિન ક્રિકેટ રમશે. ટુમોરો એટલે આવતીકાલે. અને જ્યારે આપણે સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ મૂકીએ છીએ ત્યારે વિલનો ઉપયોગ કર્યો છે અહીંયા, અને જ્યારે વિલ કે શેલનો ઉપયોગ કરીએ આપણે સાદા ભવિષ્યકાળમાં ત્યારે એની પાછળ જે તે મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એટલે અહીંયા આપણે પ્લેનું પ્લે જ રાખ્યું છે, સચિન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. અને લાસ્ટ સેન્ટેન્સ છે ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈક સમયે ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, અને એમાં કર્તા તરીકે આપણે મૂક્યું છે સચિન વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. સચિન કર્તા અને ક્રિયાપદ એની પાછળ શું આવ્યું છે? વિલ બી પ્લેઇંગ. એટલે ત્રણે ત્રણ તમે જુઓ, ચાલુ કાળ જુઓ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો ત્રણે ત્રણમાં પ્લેઇંગ તો છે જ, એટલે આઈએનજી વાળું ક્રિયાપદ તો આવશે જ, ફક્ત આગળ બદલાય છે. જુઓ, વર્તમાન કાળ હોય તો આપણે ઇઝ કે આર મૂકીશું,
અને ચાલુ ભૂતકાળ હશે તો વોઝ કે વર મૂકીશું અને ચાલુ ભવિષ્યકાળ હોય તો વિલ બી મૂકીશું. એટલે આ રીતે તમે જો આ બોક્સને તમે યાદ રાખશો તો તમને ઘણા બધા ટેન્સમાં ચેન્જ કરતા આવડશે. ચલો અહીંયા જે આપણને પેરેગ્રાફ આપેલો છે તે આપણે જોઈએ. પરીક્ષામાં આપણને આ રીતે પૂછાશે. The principal called Nisha. Nisha ran fast to get to the office, but she fell down and broke her leg. The peon helped her. આ જે આખો પેરેગ્રાફ આપેલો છે અને નીચે કૌંસમાં આપણને આપ્યું છે બ્રેકેટમાં ચેન્જ ઇન્ટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. એટલે તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય છે કે તમને જે ટેન્સની અંદર ટેક્સ આપેલો હોય અને જે પૂછવામાં આવ્યું હોય એની અંદર આપણે એ ટેક્સને ફેરવવાનો છે. હવે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે તે આપણે જો ધ્યાનથી વાંચીએ, દરેકમાં જે ક્રિયાપદ છે તે પહેલા આપણે સૌથી પહેલા શોધી કાઢીએ. તો પહેલા સેન્ટેન્સની અંદર કોલ્ડ, CALLED લાગ્યું છે. બીજામાં રેન એટલે દોડી. ત્રીજું સેન્ટેન્સ ફેલ ડાઉન અને બ્રોક, એ બંને ક્રિયાપદ. અને છેલ્લા સેન્ટેન્સ પ્યુનવાળા સેન્ટેન્સની અંદર હેલ્પની પાછળ લાગ્યું છે. એટલે કે આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળની અંદર આપેલો છે અને એને આપણે ફેરવવાનો છે પ્રેઝન્ટ ટેન્સમાં, સાદા વર્તમાનકાળમાં ફેરવવાનો છે. તો આપણે સૌથી પહેલા તો ક્રિયાપદ શોધી કાઢ્યા છે, અંડરલાઈન કરી દીધી છે, બરાબર. હવે એને આપણે જ્યારે ફેરવવાનું છે ત્યારે તમે જુઓ નીચેનો પેરેગ્રાફ પણ જોતા જાઓ. ધ પ્રિન્સિપાલ કોલ્સ નિશા. ઉપરના પેરેગ્રાફમાં કોલ છે, લાગ્યું છે. આપણે જ્યારે એને સાદા વર્તમાનકાળમાં ફેરવીશું ત્યારે કોલની પાછળ એસ લાગશે. કેમ આપણે એસ લગાવ્યો છે? કારણ કે આગળ ધ પ્રિન્સિપાલ છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ક્રિયાપદની પાછળ આપણે એસ મૂક્યું છે. બીજું સેન્ટેન્સ જુઓ. નિશા રેન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ છે, તો આપણે રેનને બદલે કરી દીધું રન્સ. કારણ કે અહીંયા કર્તા તરીકે કોણ છે? તો નિશા છે. અને નિશા એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલે આપણે રનની પાછળ લગાવ્યું છે એસ. નિશા રન્સ ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. થર્ડ સેન્ટેન્સ, બટ સી ફેલ ડાઉન એન્ડ બ્રોક હર લેગ. હવે ફેલ ડાઉન એટલે કે પડી ગઈ. હવે એનું જ્યારે આપણે વર્તમાનકાળમાં ફેરવીશું ત્યારે ફોલ, ક્રિયાપદ થશે ફોલ, પણ અહીંયા નિશાની વાત ચાલી રહી છે, આગળ સી છે એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલે આપણે ફોલની પાછળ એસ લગાવ્યું છે. ફોલ્સ ડાઉન એન્ડ બ્રોક ને બદલે અહીંયા થઈ ગયું વર્તમાનકાળમાં બ્રેક અને પાછળ આપણે લગાવ્યું છે એસ, કારણ કે ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે છે, એટલે બ્રેક્સ હર લેગ. એટલે આપણું આખું વાક્ય બને બટ સી ફોલ્સ ડાઉન એન્ડ બ્રેક્સ હર લેગ. અને લાસ્ટ સેન્ટેન્સ ધ પ્યુન હેલ્પ હર છે, ઉપરના પેરેગ્રાફમાં લાગ્યું છે, પણ જ્યારે આપણે એને સાદા વર્તમાનકાળમાં ફેરવીશું ત્યારે હેલ્પ અને એની પાછળ આપણે એસ લગાવ્યું છે, કારણ કે કર્તા તરીકે ધ પ્યુન છે. ધ પ્યુન એટલે ત્રીજો પુરુષ એક વચન. એટલે આ રીતે આપણે દરેક જે આપણને ટેક્સ આપેલો હોય એમાંથી કર્તા શોધી કાઢીને પછી આપણે જ્યારે એને ટેક્સને ફેરવીએ ત્યારે કઈ જગ્યાએ ક્રિયાપદ કેવી રીતે બદલાશે તે શોધીને આપણે એને અંડરલાઈન કરતા જવાનું છે. અહીં આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. Once a lion falls ill, he cannot go out to hunt animals. He has nothing to eat and so he feels very weak. હવે આ જે પેરેગ્રાફ આપેલો છે એમાં નીચે આપણને ટેક્સ્ટ બ્રેકેટમાં આપ્યું છે ચેન્જ ઇન્ટુ ધ પાસ્ટ ટેન્સ, એટલે કે આપણે સાદા ભૂતકાળમાં આ પેરેગ્રાફને ફેરવવાનો છે. હવે આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે શેમાં છે જુઓ ધ્યાનથી. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં ક્રિયાપદ આપેલું છે ફોલ્સ, અંડરલાઈન કરેલા શબ્દો જુઓ. ફોલ્સ, ફોલની પાછળ એસ લગાવ્યો છે. પછી બીજું સેન્ટેન્સ છે કેન નોટ, ત્રીજા સેન્ટેન્સમાં હેઝની નીચે અંડરલાઈન, અને ચોથા સેન્ટેન્સની અંદર ફીલ્સ, ફીલ FEEL ફીલ અને પાછળ એસ લગાવ્યું છે. એનો મતલબ કે આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે સાદા વર્તમાનકાળમાં છે અને આપણે એને ફેરવવાનો છે સાદા ભૂતકાળમાં. હવે કેવી રીતે ફેરવીશું તો જુઓ. વન્સ અ લાયન ફેલ ઇલ, ફોલ્સને બદલે આપણે ભૂતકાળનું રૂપ મૂક્યું ફેલ, FELL, એટલે કે સિંહ માંદો પડ્યો. ILL એટલે માંદો. હી કેન નોટ, હવે કેન નોટ છે એટલે કેનનું ભૂતકાળ આપણે મૂકી દઈશું કુડ, એટલે આપણું વાક્ય બનશે હી કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. બરાબર, એટલે કેનનું આપણે કરી નાખ્યું કુડ. ત્રીજો સેન્ટેન્સ હી હેઝ નથિંગ ટુ ઇટ, તો હેઝનું ભૂતકાળ આપણે મૂક્યું હેડ એન્ડ સો હી ફીલ્સ વેરી વીક, તો ફીલ્સનું આપણે કરી દીધું ફેલ્ટ, FELT એટલે ફેલ્ટ. બરાબર, એટલે પોતાને તે બહુ જ નબળાઈ અનુભવતો હતો. તો આ રીતે આપણે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવ્યા. ફોલ્સને બદલે ફેલ થઈ ગયું,
કેન ને બદલે કુડ, ત્રીજામાં હેઝ ને બદલે હેડ, અને ચોથા સેન્ટેન્સમાં ચોથું ક્રિયાપદ જે ફીલ્સ એને બદલે આપણે કર્યું ફેલ્ટ. એટલે આ રીતે આપણો આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં આપણે ફેરવી શકીએ છીએ. એટલે આપણો આખો પેરેગ્રાફ બને છે once a lion fell ill, he could not go out to hunt animals, he had nothing to eat and so he felt very weak. Next paragraph જોઈએ. There lives a rich man, he has a big house, the most delicious fruits grow in his garden, many boys often steal the fruits. અને એને પણ આપણે શેમાં ફેરવવાનો છે? પાસ્ટ ટેન્સમાં ફેરવવાનો છે. હવે ધ્યાનથી જો પેરેગ્રાફ વાંચીએ તો there lives a rich man, એક પૈસાદાર માણસ રહે છે, તેની પાસે મોટું ઘર છે, he has a big house, મોટું ઘર છે, અને મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ એટલે ખૂબ રસેદાર અને સરસ મજાના ફળો તેના ગાર્ડનમાં ઉગે છે. ગ્રો એટલે ઉગવું, થવું. મેની બોયઝ ઓફન સ્ટીલ ધ ફ્રૂટ, સ્ટીલ એટલે કે ચોરવું, એટલે ઘણા છોકરાઓ આ ફળો ચોરી લે છે. હવે આખો પેરેગ્રાફ આપણને સાદા વર્તમાન કાળમાં આપેલો છે. કેવી રીતે આપણે નક્કી કર્યું? તો ક્રિયાપદ જુઓ, લીવની પાછળ એસ લાગ્યું છે કારણ કે રીચ મેનની વાત કરી છે કરતા. રીચ મેન છે એટલે લીવની પાછળ એસ મૂક્યું છે, ત્રીજો પુરુષ એકવચન હોવાથી. પછી હેઝ, ગ્રો, ફ્રૂટ્સ બહુવચનમાં છે એટલે ગ્રોનું ગ્રો જ મૂળ રૂપ રાખ્યું છે. અને છેલ્લા સેન્ટેન્સની અંદર પણ મેની બોયઝ એટલે બહુવચન છે કર્તા તરીકે, એટલે સ્ટીલ, ટુ સ્ટીલ એટલે ચોરવું, એનું એ જ મૂળ રૂપ રહ્યું છે. એટલે કે આપણો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળમાં છે. હવે આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. તો જુઓ કેવી રીતે ફેરફાર થયો. તો લીવ્સ ને બદલે આપણો પેરેગ્રાફ બની જશે, એમાં ક્રિયાપદ આવશે લીવ્ડ, LIVED, ભૂતકાળનું રૂપ મૂક્યું એટલે આપણું વાક્ય બન્યું there lived a rich man. હવે he has a big house, તો has ને બદલે આપણે મૂકી દીધું had, he had a big house. Most delicious fruits grow in his garden, તો grow, grow નું ભૂતકાળનું રૂપ થશે grew, એટલે આપણે grow ને બદલે મૂકી દીધું GREW, grew in his garden. અને many boys often steal the fruit, તો steal ચોરવું, એનું ભૂતકાળ થશે સ્ટોલ, STOLE. એટલે આવી રીતે આપણે ચારેય ક્રિયાપદમાં ફેરફાર કર્યો. લીવ્સ ને બદલે કર્યું લીવ્ડ, હેઝ ને બદલે થઈ જાય હેડ, ગ્રો ને બદલે થઈ જાય ભૂતકાળનું રૂપ ગ્રો, અને સ્ટીલ ને બદલે સ્ટોલ. એટલે આવી રીતે આપણે જે ટેક્સ આપણને આપેલો હોય એમાં ફેરફાર કરવાનો. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. ધ સોલ્જર્સ ઓબે ધેર કમાન્ડર. ઓબે એટલે હુકમ માનવો, સોલ્જર્સ એટલે સૈનિકો. સૈનિકો તેઓના જે કમાન્ડર હોય છે, સેનાપતિ હોય છે, તેના હુકમ માને છે. દે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, એટલે એનો જે ઓર્ડર હોય, એના તરફથી જે હુકમ મળ્યો હોય તેને કદી પણ એની સામે પ્રશ્નો કરતા નથી. ધ કમાન્ડર ગીવ્સ રિવોર્ડ્સ ટુ હિઝ મેન, હી નેવર ડિસઅપોઇન્ટ્સ ધેમ. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ કરવું. હવે આ જે પેરેગ્રાફ આપણે આપેલો છે તેમાં ધ્યાનથી જુઓ તો કર્તાની નીચે, સોરી, ક્રિયાપદની નીચે અંડરલાઈન કરેલી છે. પહેલામાં ઓબે, પછી નેવર ક્વેશ્ચન, ગીવ્સ અને નેવર ડિસઅપોઇન્ટ્સ. તો જ્યારે આપણે ક્રિયાપદ જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે આ જે ટેક્સ આપેલો છે તે સાદા વર્તમાન કાળમાં છે. પહેલામાં અને બીજા સેન્ટેન્સમાં મૂળ રૂપ મુકાયો છે ઓબે અને ક્વેશ્ચન, બરાબર. તો એમાં કારણ કે આગળ આઈ, વી, યુ, દે એમાંથી કરતા છે. પહેલામાં જુઓ ધ સોલ્જર્સ બહુવચન છે અને બીજામાં દે કર્તા તરીકે છે, એટલે મૂળ રૂપ આવ્યું છે. અને ત્રીજું સેન્ટેન્સ છે ધ કમાન્ડર, એટલે હી, ત્રીજો પુરુષ એક વચન છે ધ કમાન્ડર, એટલે એમાં ગીવની પાછળ એસ છે અને છેલ્લામાં હી છે કર્તા તરીકે, એટલે ડિસઅપોઇન્ટ્સ પાછળ એસ લાગ્યું છે. સાદા વર્તમાન કાળનો ટેક્સ છે અને આપણે એને ફેરવવાનું છે ફ્યુચર ટેન્સમાં. અને મેં જ્યારે પહેલી સ્લાઇડ સમજાવી ત્યારે તમને કીધું હતું કે જ્યારે ફ્યુચર ટેન્સમાં આપણે વિલ અને શેલનો ઉપયોગ કરીશું સાદા ભવિષ્યકાળમાં, ત્યારે એની સાથે તરત આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખીશું. એટલે પહેલું જે સેન્ટેન્સ છે તે જુઓ, ધ સોલ્જર્સ વિલ ઓબે. ઓબેની આગળ આપણે લગાવ્યું છે વિલ, વિલ અને એની સાથે ઓબે મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. એટલે આપણું સેન્ટેન્સ બનશે ધ સોલ્જર્સ વિલ ઓબે ધેર કમાન્ડર. બીજા સેન્ટેન્સમાં દે નેવર ક્વેશ્ચન છે, તો આપણે જ્યારે ફ્યુચર ટેન્સમાં ફેરવીશું ત્યારે દે પછી તરત આપણે વિલ મૂકીશું અને નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, મૂળ રૂપ એનું જ રાખીશું. એટલે આપણું વાક્ય બનશે દે વિલ નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ત્રીજું સેન્ટેન્સમાં ધ કમાન્ડર ગીવ્સ રિવોર્ડ્સ છે. હવે ગીવ્સ છે, અહીંયા તો
કર્તા તરીકે ધ કમાન્ડર છે એટલે ગીવની પાછળ એસ લાગ્યું છે, પણ આપણે જ્યારે ભવિષ્યકાળમાં ફેરવીશું અને વિલનો ઉપયોગ કરીશું ત્યારે મૂળ રૂપ જ મૂકીશું, એટલે ગીવનું ગીવ મૂળ રૂપ જ રહેશે, પાછળથી એસ નીકળી જશે, એટલે ધ કમાન્ડર વિલ ગીવ રિવોર્ડ્સ ટુ હિઝ મેન. અને લાસ્ટ સેન્ટેન્સમાં હી નેવર ડિસઅપોઇન્ટ્સ ધેમ, અહીંયા પણ કર્તા તરીકે હી છે એટલે ડિસઅપોઇન્ટની પાછળ એસ લગાવવામાં આવ્યો છે, પણ જ્યારે આપણે એને ભવિષ્યકાળમાં ફેરવીશું ત્યારે હી વિલ નેવર ડિસઅપોઇન્ટ ધેમ. ડિસઅપોઇન્ટની પાછળથી એસ નીકળી જશે અને ફ્યુચર ટેન્સમાં આપણે ફેરવીએ છીએ એટલે હી પછી તરત આપણે વિલ મૂકીશું. એટલે આ રીતે જ્યારે તમારે ટેક્સ્ટને ટેન્સ ચેન્જ કરવાનો હોય, કાળ બદલવાના હોય, ત્યારે સૌથી પહેલાં આપણને જે પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય એમાંથી આપણે ક્રિયાપદ શોધી કાઢવાના. ક્રિયાપદની નીચે તમે અંડરલાઈન કરી દો અને પછી તમારે જોવાનું કે બ્રેકેટમાં આપણે કયા ટેન્સની અંદર ચેન્જ કરવાનો છે, એટલે વારાફરતી આપણે એ જે ક્રિયાપદ હોય તેને જે તે ટેન્સ પ્રમાણે આપણે બદલતા જવાનું છે. અને આ રીતે તમે કરશો તો તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. અને આ પ્રશ્ન એવા છે, 3 જે આપણે શીખી ગયા તે ચેન્જ ધ જેન્ડર, પછી સિંગ્યુલર પ્લુરલ, અને અહીંયા આગળ આપણે આ જે શીખ્યા તે પ્રમાણે કે આપણે ચેન્જ ધ ટેન્સ કરવાનો છે, કાળ બદલવાનો છે. જો આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આમાં આપણને પૂરા માર્ક મળે એવું છે. હું આશા રાખું છું કે તમે આ પ્રશ્નની અંદર પૂરા માર્ક મેળવશો. થેન્ક યુ.